लास्ट लेक्चर में आपने सांद्रतानी जुदी जुदी पद्धतिओ दर्शाववा माटेनी રીતનો अभ्यास કરી ચૂક્યા છીએ। આજે આપણે મિત્રો તેના પછીના ટોપિક હેનરીના નિયમના દાખલાઓનો અભ્યાસ કરીશું। ઉદાહરણના કોયડા પ્લસ લખાણ સંબંધિત દાખલાઓનો અભ્યાસ કરીશું। જોઈએ પ્રથમ જો મિત્રો હજી તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન બટન જે છે એને પ્રેસ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો, જેથી તમારે જે બીજા પણ ફ્રેન્ડને આ નોલેજનો લાભ મળતો રહે। કોયડો 2.4 નાઇટ્રોજન વાયુને 298 કેલ્વિન તાપમાને પાણીમાંથી પસાર કરવામાં આવે તો 1 લિટર પાણીમાં કેટલા મિલીમોલ નાઇટ્રોજન ઓગળશે। 1 મિલીમોલમાં મિત્રો આપણને કીધું છે નાઇટ્રોજનના મિલીમોલ શોધવાના। આપણને કીધું છે કે 1 મિલીમોલ 1 લિટરની અંદર કેટલા નાઇટ્રોજન ઓગળશે। મિલીમોલમાં એટલે કે એની સાંદ્રતા મોલમાં દર્શાવવાની છે। નાઇટ્રોજન માટે 0.987 બાર આંશિક દબાણ આપેલું છે। 293 કેલ્વિન તાપમાને હેનરીના નિયમનો અચળાંક એ 76.48 કિલોબાર આપેલું છે। સૌપ્રથમ આપણને આપેલા ડેટાનું એનાલિસિસ જોઈએ તો મિત્રો આપણને આંશિક દબાણ 0.987 બાર આપેલું છે। હેનરીના અચળાંકની કિંમત આપણને 76.48 કિલોબારમાં આપેલી છે। તો મિત્રો કિલોબારમાંથી આપણે બારમાં રૂપાંતર કરીએ તો 1000 થી એને ગુણવું પડે, માટે 1 2 અને 3 પોઈન્ટ આગળ આવશે। 76 4 80 એટલા બાર થશે। સાંદ્રતા આપણે નાઇટ્રોજનની શોધવાની છે। તો સૌપ્રથમ મિત્રો આપણે હેનરીના નિયમનું સૂત્ર લાગુ પાડીએ। નાઇટ્રોજનનું આંશિક દબાણ કે તેના મોલ અંશ અને pH ને સમપ્રમાણમાં હોય તો સૌપ્રથમ મિત્રો આપણે મોલ અંશ શોધવા પડે। મોલ શોધવા માટે મોલ અંશ શોધવા પડે। મોલ અંશને સૂત્રનો પ્રકાર બનાવો એટલે P આંશિક દબાણના છેદમાં હેનરીનો અચળાંક થશે। આંશિક દબાણની કિંમત 0.987 છે ડિવાઇડ બાય 76480 એટલે આપણને 0.40129 એટલો આન્સર મળે, જેને આપણે લખી શકીએ રાઉન્ડ ઓફમાં 1.29 10 5 આટલી કિંમત મોલ અંશની પ્રાપ્ત થશે। હવે મિત્રો 1 લિટર પાણીમાં કેટલા મિલીમોલ એવું કીધું છે તો આપણે જાણીએ કે 1 લિટર પાણીમાં પાણીના મોલની સંખ્યા એ 55.55 મોલ। આ મિત્રો કઈ રીતે ખબર પડે તો મોલ બરાબર આપણે લખી શકીએ W/M। 1 લિટર એટલે કે 1000 ગ્રામ એની ઘનતા, પાણીની 1 છે એટલે પદને વજનથી આપણે લઈ શકીએ એના છેદમાં 8 બરાબર 55.55 જવાબ મળે। મોલ અંશનું સૂત્ર છે ઘટકના મોલના છેદમાં કુલ મોલ। હવે આપણી પાસે મિશ્રણમાં બે વસ્તુ છે, પાણી પ્લસ નાઇટ્રોજન વાયુ। એ મિશ્રણ એટલે કે કુલ મોલ થશે અને ઘટક આપણે નાઇટ્રોજનના મોલ શોધવાના છે। મોલ અંશ નાઇટ્રોજનના બરાબર નાઇટ્રોજનના મોલના છેદમાં કુલ મોલ। પરંતુ મિત્રો આ નાઇટ્રોજનના મોલ એ પાણીની સરખામણીમાં ખૂબ જ ઓછા હોવાથી આપણે તેને અવગણી શકીએ અને માત્ર છેદમાં પાણીના મોલને ધ્યાનમાં લઈશું। માટે સૂત્ર બને n ના છેદમાં NH2O એના મોલ। માટે આપણે નાઇટ્રોજનના મોલ ફાઇન્ડ આઉટ કરવાના છે। મોલ અંશ નાઇટ્રોજનના n ગુણ્યા પાણીના મોલ એને બંનેને ગુણાકારમાં લખીએ। 1.29 10 5 એ કિંમત આપણી પાસે પાણીના મોલ અંશની છે, નાઇટ્રોજનના મોલ અંશની છે। પાણીના મોલ 55.55 કેલ્ક્યુલેટર બંનેનો ગુણાકાર કરીએ 71.6 10 ની -5 મળે અને સાદું સ્વરૂપ જો આપીએ તો 71.16 10 ની -4 મોલ થશે। એને મિલીમોલમાં કન્વર્ટ કરવા માટે 1000 થી ગુણો એટલે 10 ની 3 ઘાત થી ગુણાકાર થાય, 10 ની -1 ઘાત વધે
એટલે 7.16 ગુણ્યા 10 ની માઈનસ 1 0.776 મિલીમોલ લખી શકીએ છીએ તો 10⁻⁻1 કેન્સલ થઈ જાય. તો આ રીતે મિત્રો પ્રથમ એક્ઝામ્પલ હતું જે આપણે જોયું. હવે જોઈએ લખાણ સંબંધિત પ્રશ્ન. લખાણ સંબંધિત પ્રશ્ન 2.6. હાઇડ્રોજન સલ્ફાઇડ વિષાલુ એટલે કે ઝેરી વાયુ છે. વિષાલુનો મતલબ આ થાય મિત્રો ઝેરી. આ એક ઝેરી વાયુ છે જે સડેલા ઈંડા જેવી વાસ ધરાવે છે અને તેનો ઉપયોગ મિત્રો આપણે ગુણાત્મક પૃથ્થકરણમાં કરીએ છીએ. જો હાઇડ્રોજન સલ્ફાઇડની પાણીમાં દ્રાવ્યતા STPA 0.195 મોલર હોય તો હેનરી અચળાંકની ગણતરી કરો. સૌપ્રથમ આપણને આપેલી કિંમત જોઈએ. 0.195 મોલર એટલે મિત્રો 1000 ગ્રામમાં 0.195 મોલર H2O દ્રાવ્ય છે. આ તેનો મીનિંગ છે. માટે આપણને બે વસ્તુ અહીંયા મોલારિટી પરથી ખબર પડી ગઈ. એક તો મોલારિટી એટલે કે મોલ 0.195 મોલર એના મોલ ખબર પડી. સેકન્ડ આપણને H2O નું વજન ખબર પડી 1000 ગ્રામ. આ બંને ઉપરથી પ્રથમ આપણે મોલ અંશ મેળવીશું અને મોલ અંશ જાણતા હોઈએ તો મિત્રો હેનરીના નિયમ પરથી આપણે જાણી શકીએ છીએ તેના અચળાંકની કિંમત. આયા વાયુ માટે હાઇડ્રોજન સલ્ફાઇડ માટે લાગુ પડતું આંશિક દબાણ 0.987 બાર એ લેવાનું છે. આપણે આ યાદ રાખીશું. 0.987 બાર દબાણ લાગુ પડે છે. સૌપ્રથમ મિત્રો આપણે મોલની કેલ્ક્યુલેશન કરીએ. પાણીના મોલ બરાબર પાણીના વજનના છેદમાં આણ્વીય દળ. વજન 1000 ગ્રામ, આણ્વીય દળ 1855.55 મોલ પ્રાપ્ત થશે. એ મોલ પરથી મોલ અંશ લઈએ. પાણી હાઇડ્રોજન સલ્ફાઇડના મોલ અંશ બરાબર હાઇડ્રોજન સલ્ફાઇડના મોલ એના છેદમાં હાઇડ્રોજન સલ્ફાઇડના મોલ પ્લસ પાણીના મોલ. હાઇડ્રોજન સલ્ફાઇડના મોલ આપણને આપ્યા છે 0.195 મોલ. હાઇડ્રોજન સલ્ફાઇડના આપણને આપેલા છે 0.195 પ્લસ 0.195 પાણીના મોલ આપણે ફાઇન્ડ આઉટ કર્યા 55.55 એટલે કે 55.744 થશે. 0.195 ના છેદમાં એ લખીએ એટલે 0.035 એટલો મોલ અંશનો જવાબ મળશે. હવે મોલ અંશના સૂત્ર પરથી મિત્રો આપણે આંશિક દબાણ બરાબર હેનરી અચળાંક ઇન્ટુ મોલ અંશ થાય. હેનરી અચળાંકના સૂત્રનો કરતા બનાવો એટલે મોલ અંશ છે છેદમાં આવે કે h બરાબર આંશિક દબાણના છેદમાં મોલ અંશ. આંશિક દબાણ આપણે 0.897 એટલે કે 987 બાર એ લેવાનું છે. એના છેદમાં 0.0035 જવાબ આવશે 2.82 બાર. તો આપણો લખાણ સંબંધિત ક્વેશ્ચન હતો. આગળ મિત્રો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ફ્રેન્ડ લખાણ સંબંધિત ક્વેશ્ચન 2.7 ના દાખલાની આપણે વાત કરીએ. પાણીમાં CO2 નો આટેલો હેનરી અચળાંક 298 કેલ્વિન તાપમાને 1.67 10⁸ પાસ્કલ આપેલો છે. એટલે એક ફોર્મ્યુલા આપણને આપેલી છે પાણી માટે 1.67 10⁸ પાસ્કલ. 298 કેલ્વિન તાપમાને 2.5 એટમોસ્ફિયર CO2 દબાણ હેઠળ સંતુલિત કરેલો છે એટલે કે એકઠો કરેલો છે. 500 ml સોડા બોટલમાંના CO2 ના જથ્થાની ગણતરી કરો. ફરીથી આપણને હેનરી અચળાંક આપેલો છે. એક કાર્બન ડાયોક્સાઇડ નું એટમોસ્ફિયરિકમાં પ્રેશર આપેલું છે. હેનરીના અચળાંકની કિંમત આપણને આપી. કાર્બન ડાયોક્સાઇડ નું એટમોસ્ફિયરિકમાં વજન આપેલું છે. કદ આપેલું છે પાણીનું VH2O એટલે કે 500 ml. હવે મિત્રો આપણને જથ્થાની ગણતરી કરવાની છે એટલે કે H2O નું વેઇટ નક્કી CO2 નું વેઇટ નક્કી કરવાનું છે. આપણો ક્વેશ્ચન છે કે CO2 નું વેઇટ નક્કી કરો, જથ્થો નક્કી કરો. તો મિત્રો જુઓ આ બંને એકમ અલગ છે.
પાસ્કલ અને એટમોસ્ફેરિક દબાણ, વાતાવરણ દબાણ. તો બંને યુનિટને સમાન કરવા પડે, કારણ કે આપણે આના ઉપરથી મોલ અંશ મેળવશું હેનરીના નિયમના ઉપયોગ દ્વારા. એટલે પ્રથમ આપણે એકમને સમાન કરીએ. 101.332 અથવા 32 લખો 10^2 અથવા તો આમ લખો 101.325 પાસ્કલ બરાબર 1 એટમોસ્ફિયર. આપણને એક વાત પૂછે મિત્રો 1.67 10^8 બરાબર કેટલા? આ ઘાતને રિમૂવ કરીએ તો 6 મીંડા આપણે એડ કરી દેવા પડશે, 2 ડિજિટ, એટલે 167 અને 6 મીંડા થશે ઇઝ ઇક્વલ ટુ કેટલા? 1 ગુણ્યા આ કરવાના એના છેદમાં કરો એટલે જવાબ 0.001648 આવશે, જેને આપણે ફાઇનલમાં લખી શકીએ કે 1.648 10^3 એટમોસ્ફિયરિક પ્રેશર થાય. તો આપણે બંને પાસ્કલ અને એટમોસ્ફિયરને સમાન કરવા માટે એટીએમમાં બંને યુનિટ સમાન કર્યા. કાર્બન ડાયોક્સાઇડનો જથ્થો શોધવાનો છે, કદ આપેલું છે. તો સૌપ્રથમ આપણે વજન શોધવું પડે. આપણે જાણીએ છીએ પાણીની ઘનતા 1 ગ્રામ પર ml. તો ઘનતા ઉપરથી અને કદ ઉપરથી આપણે વજન શોધી શકીએ. ઘનતા બરાબર વજનના છેદમાં કદ. તો વજન બરાબર ઘનતા ગુણ્યા કદ થાય, 1 ગુણ્યા 500 કરો એટલે 500 થાય. અથવા ઇન શોર્ટ મિત્રો જે આપેલું કદ હોય અને દ્રાવક તરીકે પાણી હોય તો આપેલું કદ એનું વજન ગણાશે. તમને કેલ્ક્યુલેશન દઈ દીધી, પણ કેલ્ક્યુલેશન ન કરો સીધું વજન લઈ લો તો પણ ચાલે, પરંતુ અહીંયા આપણને ખબર હોવી જોઈએ કે શા માટે આપણે કદ અને વજન સમાન લઈએ છીએ, કારણ કે ઘનતા એક છે એટલા માટે. ત્યારબાદ મિત્રો આગળના સ્ટેપમાં આપણે સૌપ્રથમ આપણે મોલ અંશ મેળવવા પડશે. મોલ અંશ ઉપરથી મોલ મેળવશું. મોલ મળી ગયા બાદ એના આપણને CO2 ના મોલ અને વજન મળશે. તો સૌપ્રથમ આપણે PCO2 HCO2 લખીએ તો 1 CO2 માં આપણને મોલ અંશની ગણતરી કરી શકશું. મોલ અંશ બરાબર આંશિક દબાણના છેદમાં હેનરી નોટના આંશિક દબાણ 2.5 એટમોસ્ફેરિક પ્રેશર આપેલો છે. હેનરી ની કિંમત પણ આપણે એટમોસ્ફેરિક પ્રેશરમાં લખી. એનો જવાબ 1.5 × 10⁻³ આટલો મળશે. આ મોલ અંશ મેળવી લીધો. હવે પાણીના મોલ, કારણ કે આપણે મોલ મેળવવા છે, વજન મેળવવું છે, તો મોલ જાણતા આવશે. સૂત્ર છે મોલ વજનના છેદમાં આણ્વીય દળ. CO2 આપણો શોધવાનો છે, WCO2. તો WCO2 આપણી પાસે આન્સર આવશે NCO2 × mCO2. મોલેક્યુલર માસ જાણીએ છીએ પરંતુ મોલ જાણતા નથી. આ મોલ જાણવા માટે આપણે મોલ અંશના સૂત્રનો ઉપયોગ કરવો પડે, દ્રાવ્ય અને દ્રાવક બંનેના. સૌપ્રથમ આપણે પાણીના મોલ લઈએ. વજનના છેદમાં આણ્વીય દળ. વજન આપણે હમણાં ફાઇન્ડ આઉટ કર્યું. કદ A1 નું વજન થશે, ઘનતા 1 હોય એટલે 18. માટે પાણીના મોલ આપણે મેળવી શકીએ મિત્રો 27.78 મોલ પાણી થશે. હવે આગળ મોલ અંશ. કાર્બન ડાયોક્સાઇડના મોલ અંશ. ઘટકના મોલના છેદમાં કુલ મોલ. ઘટક એટલે કે NCO2 ના મોલ એના છેદમાં દ્રાવ્ય વત્તા દ્રાવકના. પરંતુ દ્રાવક કરતા દ્રાવ્યના મોલ ખૂબ ઓછા હોય, જેને આપણે અવગણીએ અને માત્ર દ્રાવકના મોલ લઈએ છીએ. માટે સૂત્ર બને ઘટકના મોલના છેદમાં દ્રાવકના મોલ. આ દ્રાવકના મોલને CO2 ના મોલ અંશ આપણે જાણીએ છીએ, એના સાથે ગુણાકારમાં લખીએ મિત્રો NCO2 × NH2 પાણીના મોલ. તો આપણને CO2 ના મોલ મળશે 0.0422. હવે આપણને મોલ જાણીએ છીએ તો આરામથી તેનું વજન મળશે. મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ. વજન કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ નું આણ્વીય દળ. તો મોલ ગુણ્યા આણ્વીય દળ કરો તો વજન પ્રાપ્ત થાય. NCO2 આપણને મળશે 0.422 અને આણ્વીય દળ એનું 44 છે. આ મોલ મોલ કેન્સલ થઈ જશે. વજન ગ્રામમાં પ્રાપ્ત થશે. બંનેનો ગુણાકાર કરો એટલે 1.857 1.86 એટલા વજન પ્રાપ્ત થાય. ફરીથી મિત્રો કહી દઉં આપણે આમાં શું પ્રોસેસ કરીએ. આપવામાં આવેલ રકમમાં એક તો હેનરીનો અચળાંક આપેલો છે, બીજો એટમોસ્ફેરિક પ્રેશર. બંનેના યુનિટ અલગ છે એટલે ફર્સ્ટ યુનિટને સેમ કરો. સેકન્ડ મેથડ કદ આપેલું છે તો કદ ઉપરથી આપણે વજન મેળવો. ઘનતા 1 હોય એટલે આપેલું કદ એનું વજન થઈ જાય. પ્રશ્ન આપવામાં આવશે
કાર્બન ડાયોક્સાઇડનું વજન શોધવું છે, પણ એના વજનને શોધવા માટે પાણીના મોલ, CO2 ના મોલ, પાણીના મોલ્સ બધી કેલ્ક્યુલેશન કરવી પડે. તો સૌપ્રથમ આપણે પહેલી કેલ્ક્યુલેશન કરી કાર્બન ડાયોક્સાઇડના મોલ અંશ. હેનરીના નિયમ પરથી મોલ અંશ મેળવવા, ત્યારબાદ પાણીના મોલ મેળવવા. પાણીના મોલ અને મોલ અંશ જાણીએ છીએ, તો એના ઉપરથી આપણને CO2 ના મોલ મળશે. CO2 ના મોલ મેળવવા, CO2 ના મોલ ઉપરથી આપણે એને અણુય દળ સાથે ગુણાકાર કર્યો એટલે વજન મળી ગયું. ચાલો મિત્રો, આનો નેક્સ્ટ એક સ્વાધ્યાયનો પ્રશ્ન જોઈ લઈએ, પછી આ પેટર્ન પૂર્ણ, રાઉટના નિયમની પેટર્ન શરૂ થશે. તો મિત્રો, આપણે સ્વાધ્યાયનો દાખલો નંબર 13 જે હેનરીના નિયમને અનુસરે છે તેનો અભ્યાસ કરીએ. મિત્રો, આ દાખલો MCQ માં પૂછાય એના માટે મોસ્ટ આઈએમપી છે. આના પહેલાના દાખલામાં આપણે જોયા મિલીમોલ અને મોલ અને વજન શોધવાના, એ બોર્ડની એક્ઝામમાં 3 માર્કમાં પૂછાઈ શકે એવા આઈએમપી દાખલાઓ છે. ઉપરાંત MCQ માટે તો ખરા જ, એટલે ખાસ તમારે આને તૈયાર કરવાના છે. પાઠ્ય રકમ 56.56 ગ્રામ ઇથિલિન ધરાવતા દ્રાવણનું આંશિક બાષ્પ દબાણ દ્રાવણ ઉપર 1 બાર છે. તો મિત્રો, આંશિક બાષ્પ દબાણ આપ્યું છે 1 બાર અને વજન આપેલું છે. તેને આપણે W1 બરાબર 5.56 × 10⁻³ ગ્રામ કહીશું. એના માટે T1 બાષ્પ દબાણ 1 બાર મળે છે એક દ્રાવણ માટેની સિચ્યુએશન. જો દ્રાવણનું 5 × 10⁻² ઇથેન ધરાવતું હોય, એટલે કે W બરાબર 5 × 10⁻² ગ્રામ હોય, તો વાયુનું આંશિક દબાણ કેટલું થશે, T2 બરાબર કેટલા એ આપણે જોવાનું છે. તો મિત્રો, આપણે જાણીએ છીએ હેનરીના નિયમ મુજબ અચળ તાપમાને વાયુનું દળ એ તેના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય. માટે વાયુનું દળ આંશિક દબાણના સમપ્રમાણમાં થાય જ્યારે તાપમાન અચળ લઈએ ત્યારે. માટે આપણે ડાયરેક્ટ પ્રોપોર્શનલ ટુ T લખી શકીએ. W1 બરાબર T1. W1 આપણને આપ્યું છે, તો W2 વજન હોય ત્યારે કેટલા એ રાશિ આપણે મૂકવાની છે. W1 બરાબર આપણને 6.56 10⁻³ ગ્રામ આપેલું છે ત્યારે 1 બાર દબાણ. જો વજન આપણે 5 × 10⁻² ગ્રામ લઈએ ઇથેનનું, તો બાષ્પ દબાણ કેટલું લાગશે? માટે આપણે 1 × 5 10⁻² ગ્રામ એના છેદમાં 6.56 ગ્રામ લઈએ. આ ગ્રામ કેન્સલ થઈ જશે મિત્રો. 5 ના છેદમાં 6.56 કરો એટલે જવાબ 0.762 આવશે. 10⁻² એઝ ઇટ ઇઝ, અને 10⁻³ છેદમાં છે, અંશમાં આવે તો +3 થશે. આ -2 એ +3 માંથી કેન્સલ થાય એટલે +1 10 ની વધે, +1 વધે તો આપણે 0.762 છે ને 7.62 એટલા 12 દર્શાવી શકીએ છીએ. તો મિત્રો, હવે આપણે મળીશું રાઉટના નિયમના દાખલાઓ, કોયડા પ્લસ સ્વાધ્યાય પ્લસ લખાણ સંબંધિત દાખલાઓ. આગળ આપણે મળીશું.